નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ તાલુકાના ખેડૂતર ગામે એક અઠવાડિયા અગાઉ ગામની ગુમ થયેલી સગીરાનો મૃતદેહ ગુરુવારે કુવામાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેના પગલે એએસપી અમીરગઢ તેમજ એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારને મૃતદેહ સ્વીકારવા સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ ખેડૂતર ગામે રહેતા એક રબારી પરિવારની કિશોરી છેલ્લા એક અઠવાડિયાથી ગુમ થઈ ગઈ હતી, જેથી આ અંગે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે પરિવારને જણાવ્યું હતું કે તમે પણ શોધખોળ કરો અને અમે પણ શોધખોળ કરીએ. જેથી પરિવાર સગીરાની શોધખોળ કરતો હતો. તે દરમિયાન ગુરુવારે ખેડૂતર ગામે આવેલા કુવામાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે પીએમ થઈ ગયા બાદ પણ પરિવારજનોએ મૃતદેહ ન સ્વીકારતા ઘટનાને પગલે દોડી આવેલા મહિલા અધિકારી એએસપી તેમજ એલસીબી પીઆઈ, અમીરગઢ પીઆઈ સહિતના અધિકારીઓએ પરિવારને ન્યાયિક તપાસ કરવાની ખાતરી આપી મૃતદેહ સ્વીકારવા અંગે સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી.